સવારના સત્રની અંદર ભગવત પદને પામનારા શ્રી હરિનારાયણના ચરણના અનુરાગી એવા ભગવત ભક્ત આપણે ધ્રુવજીનું ચરિત્ર શ્રવણ કર્યું. નિષ્કામ ભક્તિ છે ને એ તમને પરિબ્રહ્મ સુધી પહોંચાડે. હું કહું છું ને, તમારો સંકલ્પ સાચો હોય, તમારો ભરોસો જો સાચો હોય, એટલે તમારા જીવનનું કોઈ કાર્ય અધૂરું ન રહે. માત્ર વિશ્વાસ રાખવાનો, બધું આંખ મેળે. એની રીતે બધું ગોઠવાય છે. કેમ કે પરમાત્મા રાજી થાય. સારું કર્મ કરો ને એટલે ઈશ્વર તમારાથી, તમારા પરિવારથી, તમારા બાળકોથી રાજી હોય. આપણે માત્ર ને માત્ર એમાં નિમિત્ત બનવાનું છે. કેમ કે મારા ભાવનગરના નાજીર સાહેબ લખે કે જગતની દ્રષ્ટિએ ફક્ત નાજીર તમને નિહાળે છે, પણ હકીકતે તો ઈ 14 ભવન પર બીટ માંડે છે. ધીરેથી વાત છેડીને પછી વજન પર બીટ માંડે. વીંજીને વીંજોવી પછી અદન પર મીટ માંડે છે. અને હજી શું કસર બાકી છે મારી ઉપર જન્મ કરવામાં? ભાવનગરના એક મુસલમાન સાહેબ થઈ ગયા, નાઝીર દેખૈયા. હજી શું કસર બાકી છે મારી ઉપર જુલ્મ કરવામાં? કે જનાજા પાસે આવીને કફન પર મીટ માંડે. ફરીને ઠામ ખાવાનું નથી ઠેકાણું બુલબુલને. કેમ કે પડે પણ પારાથી એના બદન પર મીટ માંડે. એને છેલ્લે એવું લખ્યું કે જગતની દ્રષ્ટિએ ફક્ત નાઝીર તમને નિહાળે છે, પણ હકીકતે તો ઈ 14 ભવન પર મીટ માંડે છે. આપણને એમ થાય આપણી ઉપર જ આમ છે, પણ નહીં. ભગવાન તો સબ દ્રષ્ટિ છે. ભક્ત કવિ સુરદાસ લખે, સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર કરો પ્રભુ. हमारे प्रभु अवगुण चित्त न धरो, हमारे अवगुण चित्त न धरो. समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो, चाहे तो पार करो, चाहे तो पार करो. अवगुण चित्त न धरो, हमारे प्रभु अवगुण चित्त न. ભક્ત કવિ સુરદાસજીનું લખેલું આ પદ છે.
હા, કેવો ભગવાનનો વાલો ભક્ત, વિચાર તો કરો. અને કેવા એને પદો લખ્યા છે. આપણી સનાતનની પરંપરામાં એવું નથી કે હિન્દુ સંપ્રદાયે ભગવાનના પદો લખ્યા છે. આજે મેં નાજીર સાહેબની વાત કરી, એને ઠાકોરજીના કેટલા પદ લખ્યા છે. ભાવનગરના થઈ ગયા, ભાવનગરમાં હતા મુસલમાન જ્ઞાતિમાં નાઝીર દેખૈયા, ક્યારેક વાંચજો, એને ઠાકોરજીના કેટલા પદ લખ્યા. તો પદ એમને ન લખાય, એને કંઈક પરમાત્માની કૃપા થઈ હોય તો જ તમે ઠાકોરજીના ગુણાનુવાદ ગાઈ શકો. જેના હૃદયની અંદર ઠાકોરજી સ્વયં વિરાજમાન થયા હોય ને. સુરદાસજી સાંજનો સમય છે, મધ્યરાત્રિનો સમય થયો અને સુરદાસજી ભજન કરીને આવ્યા છે. રસ્તામાં મોટો મોટો ખાડો છે. સુરદાસજી ધીમે 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 ખાડાની નજીક પહોંચી ગયા. પણ કોઈનો ભાર ન રાખે મુરારે. વાલો મારો આપે વ્યાજ સહિત ઉગાડી. ભગવાન જોવે છે ઉપરથી કે ભગત આયલા આવે છે ને આગળ ખાડો છે, જો રોકીશ નહીં ને તો અંદર પડશે. એટલે પરમાત્મા આવ્યા, સુરદાસજીનું બાવડું પકડી અને ખાડો તાર્યો. આમ તારવી અને પછી ભગવાન એનો હાથ મૂકી દીધો. આ તો ભગવાનનો વાલો ભક્ત છે, એ ઓળખી ગયા. મધ્યરાત્રિના સમયે જો કોઈ બાવડું પકડી અને રસ્તો બતાવવા આવે તો એ મારા નાથ સિવાય બીજું કોઈ હોય. એટલે જેવું સુરદાસજીનો હાથ પકડે અને રસ્તો બતાવી અને પછી જેવો હાથ મૂકીને ભાગવા જાય ને, સુરદાસજી સમજી ગયા કે કનૈયો છે. એટલે એના હૃદયમાંથી શબ્દો નીકળ્યા. એને કનૈયાને કીધું, કરોડો બ્રહ્માંડનો માલિક છે ભગવાન દ્વારકાધીશ. એને સુરદાસજીએ કહ્યું કે બા છુડા કે જાત હો, હે કનૈયા, બા છુડા કે જાત હો. મારી બાઈ છોડાવીને તો વૈજા છો, પણ નિર્બલ જાન કે મોય. હું તો આંધળો છું, મને દેખાતું નથી એટલે ને. બા છુડા કે જાત હો, પણ નિર્બળ જાન કે મોય. હું તો નિર્બળ છું, મને દેખાતો નથી એટલે તું મારી બાઈ મારો હાથ છોડાવીને વિયો જા છો, પણ હૃદય છુડા કે જા મરદ બખાડું તોય. હે મારા હૃદયમાંથી વિયો જા તો મરદવાણા કહું. હું તો સુરદાસ છું, મને દેખાતું નથી, તું મારો હાથ છોડાવીને તો વિયો જાય, પણ જો મારા હૃદયમાંથી નીકળી જાય તો મરદવાણા કહું, તો હાચો મરદ ગણું. વિચાર કરો કેવી ભક્તિ હશે, કેવો પ્રેમ હશે. અને માર્ગ તમારો સાચો હોય એટલે કાંટા કાકરાની પૂર્ણ વ્યવસ્થા રાખવી. આપણો ગામડાનો માહોલ છે એટલે મને દ્રષ્ટાંત મગજમાં આવે. આપણે વાડીએ કોઈ પાસે કઈ નિંદામણ કરાવવું હોય, નિંદામણ કહેવાય ને ખેતરમાં, તો એને કઈક મજૂરી આપવી પડે ને. એક બે વખત ચા પાવી પડે, બપોરના હરિહર કરાવવું પડે, આવું બધું કરાવવું પડે ને. પણ ઈ જગ્યાએ કોક આપણું મફત નીંદી દેતું હોય તો ના પડાય. સમજી ગયા? નકર નીંદવાના પૈસા દેવા પડે, દેવા પડે ને. આપણે કોઈ પાસે નીંદાવવું હોય તો પૈસા દેવા પડે, મજૂરી આપવી પડે ને. ત્યારે કોક આપણું નીંદી દે. પણ એ જગ્યાએ કોઈ આપણું એમને નીંદતું હોય મફતમાં તો એને કહેવાય ભગવાન તને બહુ વરહ ન કરે મારા વાલા, નીંદ તમતા. મફત નીંદે છે ને, વગર મજૂરીએ નીંદતું હોય નીંદવા દેવાય.
અને તમારી જે કોઈ નિંદા કરે ને હું રોજ કથામાં કહું એને ઘરે બોલાવીને આખા દૂધની ચા પાવી, એમાં પાણી નો નાખે. અને રોજ ઠાકોરજી પાસે એક માળા એને એની કરવી કે આને હાજો નરવો રાખજો. અલોકના સાગર વિશે કોઈ નામ નહીં તરસો નહીં. આલોકના સાગર વિશે કોઈ નામ નહીં તરસો. સમાજ છે ને, જે સમાજ તમને હાથીની અંબાડી ઉપર બેસાડે એટલે નજર હંમેશા પાછળ રાખવી. પાછળ ઓલું હાલ્યું જ આવતું હોય, વ્યાસપીઠની મર્યાદા છે એટલે બોલીશ નહીં, સમજી જાવ. કેમ કે તમારે હાથી ઉપરથી ઉતરી આ જ સમાજ તમને ત્યાં બેસાડશે. એટલે લોકના સાગર વિશે નાવ લઈ કરશો નહીં, અને દુનિયા તણા દો રંગના. એટલે મહાકોશો એમાં પદ પોતાની જાય એવા દોરંગા ગળા નો બેહી, એમાં પદ પોતાની પણ જાય. નિષ્કામ ભક્તિ માર્ગ સાચો હોય કે પરમાત્મા તમને કોઈ પણ રૂપકમાં આવી અને તમારા જીવનના કોઈ પણ એક સંકલ્પ સાચો કરો અને એનું પ્રમાણ તમને મળતું આવશે. તમારો સંકલ્પ સાચો છે ને તેનું પ્રમાણ તમને મળતું જ આવશે. સમાજમાં એના કોઈ બેનરો મારવાની જરૂર નથી, એના કોઈ દંડેરા પીટવાની જરૂર નથી. માત્ર નિષ્કામ ભાવથી કર્મ કરો. ગીતાજીનો શ્લોક છે કે કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારું કામ ભગવાન કે વાવવાનું છે, તું તારું કર્મ કરીને છૂટી જા. પછી કેવું ઉગાડવું એ મારા ઉપર છે. એટલે વ્યક્તિએ પોતાના કર્મ કરી અને છૂટી જવું જોઈએ. અને પરમાત્માની કૃપા હોય, સારા ભાવથી વાવો એટલે સારા ભાવથી ઉગે છે, કોઈ નિસંદેહ નથી. એક નાનું બાળક પોતે પરમાત્માને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરે અને પરમાત્મા સ્વયં આવીને એની પાસે ઉભા રહે. આથી વિશેષ બીજું ઉદાહરણ કયું આપું? મનુ રાજાના વંશની અંદર રાજાને જે 3 દીકરીઓ છે, દેહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. દેહૂતિના વંશ વિશે આપણે જાણ્યું, કપિલ ભગવાનની કથા.
બે દીકરા ઉતાનપાદ અને પ્રિયવ્રત, એમાં આપણે ઉતાનપાદના વંશ વિશે ધ્રુવજીની કથા પણ સાંભળી. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ મંગલમય કથાનું વર્ણન કરતા મનુની જે બીજી દીકરી છે આકૃતિ નામની કન્યા, એના વંશની બાબતની કથા સંભળાવે છે. આકૃતિ નામની જે દીકરી હતી ને, એ દક્ષને અર્પણ કરી અને એને બીજી 16 કન્યાઓ થઈ. આપણને એક નથી ગમતી, કટાક્ષ તો આવશે જ. નકરી ડાય ડાય વાતો કરતા મને નહીં આવડે. રાધે રાધે. એમાં એને 16 કન્યાઓ થઈ, એમાંથી 13 ધર્મને આપી, એક પિતૃઓને આપી, એક ભગવાન નારાયણને આપી અને એક ભગવાન શિવજીને આપી. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, હે બાપજી, દક્ષે પોતાની કન્યા જો મહાદેવજીને આપી હોય તો મહાદેવજી અને દક્ષ આ બંને વચ્ચે વિવાદ કેમ થયો? એ કથા મને સંભળાવો. એટલે રાજાનો પ્રશ્ન સાંભળી ફરીથી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ મંગલમય કથાનું વર્ણન કરતા આ વૃતાંતને આગળ વધારે છે. કહે, રાજન, એક દિવસ પ્રજાપતિને ત્યાં યજ્ઞ હતો અને આ યજ્ઞની અંદર તમામ દેવતાઓ, તમામ રાજાઓ, તમામ ઋષિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલે તમામ દેવી દેવતાઓ, તમામ ઋષિઓ, તમામ રાજવીઓ આ બધા પ્રજાપતિને ત્યાં યજ્ઞની અંદર ઉપસ્થિત હતા. અને જ્યારે સભા મંડપની અંદર દરેક વ્યક્તિ ઉપસ્થિત થયા ત્યારે એ સભાની અંદર દક્ષ પધાર્યા. અને દક્ષ પ્રજાપતિ જ્યારે યજ્ઞની અંદર આવ્યા ત્યારે આખી સભા મંડપ એને પોતાનું આસન છોડી અને પોતાના આસન ઉપર ઊભા થઈ અને આવેલા દક્ષનું સન્માન કર્યું, એમનું સ્વાગત કર્યું. પણ બધા ઊભા થયા, એક ભગવાન શિવજી એની મસ્તીમાં હતા, ધ્યાન મુદ્રામાં. એટલે ભગવાન ભોળાનાથ પોતાના આસન ઉપરથી ઊભા ન થયા. જો કે બધા ઊભા થયા એટલે શિવજીએ ખરેખર ઊભું થવું એને તો 2 વાર થવું જોઈએ. અત્યારે દીકરીઓ મળતી નથી. હતું છે ને? પણ મેં કહ્યું એમ, ક્ષમા બળે કો ચાહીએ, મોટાએ હર હંમેશા ક્ષમાની ભાવના રાખે. તમે ત્યાગશો ને, જીવન જીવવાની બહુ મજા આવશે. જેટલો ત્યાગ કરશો ને, જેટલું છોડશો, જેટલું જવા દેશો ને, એટલી બહુ મજા આવશે. કેમ કે યાદી સો બરબાદ. યાદી ગોપીચંદ રાજા કહે છે, જ્યારે માએ કીધું હતું ને
આગળ કથા આવશે ત્યારે હું કહીશ. પણ યાદી સો બરબાદી, ભૂલ ગયા સો આબાદી. કઈ યાદ ન રાખવું, જેટલું છોડો ને એટલી જ મજા આવશે. હંમેશા ત્યાગની ભાવના રાખો. વ્યવહારિક લૌકિક જીવનમાં તો તમારે શું એવી તકલીફ હોય? પહેલો પ્રશ્ન તો ઈ મારો. એવી કોઈ આપણે પેઢીઓ હાલતી ન હોય, નહીતર ઈ સમજ્યા કે રોજ કરોડોનો હિસાબ કરવો છે. જે કઈ ઠાકોરજીની કૃપાથી આપણા ભાગ્યની અંદર હોય, આપણે પુરુષાર્થ કરતા હોય ને આપણને જે કઈ પ્રાપ્ત થતું હોય એમાં આપણે આપણા પરિવારને, આપણા કુટુંબને, આપણા ભાઈઓને, આપણા ભત્રીજાઓને, આપણી દીકરીઓને આ બધાને સાથે રાખીને આનંદ ન કરીએ અને આનંદ કરતા કરતા જીવન ન જીવીએ. અને દરેકના કર્મનું પરમાત્મા દરેકને આપે છે. અને છતાં એટલું ચોક્કસ કહીશ કે પરમાત્માએ તમને જો જાજુ આપ્યું હોય ને તો પેલી મદદ તમારા ભાઈને કરજો. મોટા મોટા બેનરો હાટોથી આપણે મોટા મોટા આપણા નામ થાય એટલે ગામમાં દાન દેવાની જરૂર નથી. પેલો તમારો ભાઈ સક્ષમ બને ને એવો પ્રયાસ કરવો. પેલી મદદ એને કરવી. કાઈ ન કરો તો કાઈ નહીં, ખાલી નામ સંકીર્તન. નામનો મહિમા બહુ મોટો. સુમીર સુમીર ભવ ઉતરહી પાર. ભવ પાર ઉતરી જાવું છે તો ચોક્કસ છે, એમાં કઈ નિર્ણય વગરની વાત છે. હે તમારે અહીંથી તાલાળા જવું છે. હવે તમારા ગામમાં એનો દાખલો દઉં, પેલા રસની બોટલ લો, કેરીના રસની બોટલ લો, બરોબર ને? અહીંયા 500 રૂપિયાની શબ્દો ઉપર ધ્યાન દેજો. વસ્તુ શું છે એ મહત્વની નથી. કેમ કે હું કહું છું ને, તમારી દ્રષ્ટિ હોય તો જ્ઞાન ગમે ત્યાંથી મળે. મને લૌકિક કોઈ વાત કરતા આવડતી નથી. હવે તમારા ગામમાં એક બોટલ 500 રૂપિયાની વેચાય છે. તમારે જાવું છે તાલાળા. ઈ જ બોટલ તમે અહીંથી માધવપુર પહોંચો અને તમને 100 રૂપિયામાં મળતી હોય તો શું કરવું જોઈએ? તમારે તો તાલાળા જવાનું, પણ સફર કરો તમે. આકોલવાડીથી તાલાળા સુધીની સફર કરો અને 500 રૂપિયાની વસ્તુ તમને 100 રૂપિયામાં મળતી હોય તો એ સફરનો સોદો કહેવાય, એને કરી જ લેવાય. સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડે. સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડે. આ તો સફરનો સોદો છે. તમારું સ્થાન નક્કી છે, તમારે ક્યાં જવાનું બધાને ખબર છે. તો જ્યાંથી જન્મથી મૃત્યુ સુધીમાં જે કાંઈ સફરનો સોદો થાય ને, જેટલું સસ્તું મળે ને એનો ભાવતાલ કરવા ખોટી જ ન થવાય. એને પ્રેમથી લઈ લેવાય, કેમ કે આપણું સ્થાન નક્કી છે ક્યાં જવું.
जाना है रहना नहीं, मरना बाता सही। જાવું છે, રહેવાનું નથી, મરના બાતા સહી. દરેકને જવાનું છે. કોઈ એકલા નહીં, તમારે એકને જવાનું તો તકલીફ હોય, એકલો નહીં. કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં જેટલું થઈ શકે એટલું નામ સંકીર્તન કરજો. અને રોજનો મારો શબ્દ છે કે તમને જે દિવસે તમારા ઉપયોગમાં નહીં આવે, તમારા કામ નહીં આવે ને, તેથી તમને લીધેલું નામ તમને કામ આવશે. જો લીધું હશે તો નારાયણ जिनके हृदय में, नारायण जिनके हृदय में, सो कछु कर्म करे ना करे, सो कछु कर्म करे ना करे, नारायण સમુદ્રની અંદર હો, તમને કોઈ નાવ આપે તો તમારે હાથથી તરવાની ક્યાં જરૂર છે? નામ આપી દીધી તો બેસી જવાય ને, તો પછી હાથથી તરવાની કોઈ જરૂર? મહાપુરુષો કહે છે હાથથી તરવાની જરૂર નથી. સૂર્ય કા પ્રકાશ ભયા જબ ભીતર, પછી દીપક જોત જલે ના જલે. બ્રહ્માનંદ શાસ્ત્રનું લખેલું ભજન છે. અને મૂળ ગુરુપદ પામ્યા પછી મહાપુરુષો એમ કહે છે હવે કાશીમાં જઈને પછી મરે ના મરે, એને કાશીએ જવાની જરૂર નથી. કહેવાનો મારો ભાવાર્થ ઈ છે કે જે સમય મળે, જ્યારે સમય મળે, અમારી માતાઓ કદાચ સવારમાં કપડા ધોતા હોય તો હાથને કામ કરવાનું હોય. બોલા ગોરબાઈ તો નવરા જ હોય. અમારા ભાઈઓ કદાચ ઘરેથી 4 વ્હીલ લઈને કે 2 વ્હીલ લઈને ઘરેથી કદાચ કારખાના સુધી પહોંચે તો હાથને પગને કામ કરવાનું હોય. પણ મન ફ્રી હોય, મોઢું ફ્રી હોય, ધારે તો એ ઘરથી કારખાના સુધી હરિનામનું સ્મરણ કરી શકે. બીજી કાંઈ કરવી આ માતાઓ કર્યા હશે, પણ એ કરતા નામ સ્મરણ કરવું. કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ આપણા આંગણે આવે ને તો આપણે આસન ઉપરથી ઊભા થઈ એનું સન્માન કરવું, એને વંદન કરવા, એનું સ્વમાન જાળવવું એ આપણા માનવ ધર્મની નૈતિક ફરજ છે. બધા ઊભા થયા, એક શિવજી ઊભા નથી.
પણ ક્ષમા મેં કીધું મોટાની જે દ્રષ્ટિ છે એ પાછો એનો શબ્દ આવશે. બધા ઉભા ન થયા, શિવજી ન થયા, પણ અહીંયા દક્ષે એ જ જોયું કે બધા ઉભા થયા છે. ફેરવવું છે. ફેરવો, કઈ વાત નહીં. હવે તમે ઘોડી, હાથી, ઊંટ એ બધું કુદરતે સર્જન કર્યું છે. એટલે એની ઉપર તમે બેસો ને તો એ એક દિવસ લઈને 2 દિવસે, 5 દિવસે, 15 દિવસે તમને એક ગામથી બીજે ગામ પહોંચાડે ખરું. શું કામ? એ કુદરતનું સર્જેલું છે. એટલે પછી મોટર, બાઇક એ આપણું સર્જેલું છે, માણસનું. એટલે જો ઈ બંધ પડે તો આપણે એને પુગાડવાનું રહ્યું. વ્યક્તિએ જે વસ્તુનું સર્જન કર્યું હોય ને એમાં તકલીફ પડે. મારો કહેવાનો મતલબ એ હતો, ઈશ્વરે જેનું સર્જન કર્યું છે એમાં તકલીફ ન થાય. પણ પરમાત્માની કૃપાથી આવો સરસ માનવ દેહ મળ્યો છે એટલે સાર્થક કરીએ. દક્ષ પણ એ જ વિચાર્યું કે દરેક વ્યક્તિ ઊભા થયા, પણ એક શિવ ઊભા ન થયા. એટલા વ્યક્તિએ માન આપ્યું તમને. કદાચ એક વ્યક્તિ માન ન આપે તો શું ફેર પડે? પણ એમને ક્રોધ આવ્યો. એ બોલવા લાગ્યા. પરમાત્માની કૃપાથી તમને સારી વાણી મળી છે, અને શબ્દ છે ને બ્રહ્મ છે. એટલે વેડફો નહીં. તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, પણ બોલવાથી તમારા શરીરની કેટલી એનર્જી ઘટે છે એ જે બોલતા હોય એને પૂછજો. ક્યારેક અમને ક્યારેક નવાઈ લાગે એમ. ઓલા એક માતાજી એના ભગવાનને લઈને ડોક્ટર પાસે ગયા. ડોક્ટરને જેમ કીધું, સાહેબ આને કઈક ઇન્જેક્શન આપો, કઈક ટીકડી આપો. કે કેમ? કે આ રાતે બહુ ભોગે છે, આખી રાત બડબડ કર્યા કરે, આખી રાત નકરો બકવાસ જ કરે. એટલે માતાજી ના કહેવાથી ડોક્ટર સાહેબ ઓલા ભગવાન સામું જોયું. સામું જોયું તો ખબર પડી જાય. મારી માવડી કે તમારો ભાઈ હાવ ભગત જેવા. સૌને આવ્યો પછી કે રાધે રાધે. ડોક્ટરે ઓલા ભગવાન સામું જોઈ લીધું. પછી એને કીધું ઓલા માડીને કે માં, આને કોઈ ઇન્જેક્શનની જરૂર નથી. બોલે તો અને કોઈ ટીકડીની જરૂર નથી. કે સાહેબ તો શું કરવું? કે આને તમે દિવસે બોલવાની તક આપો. આ તું દિવસે માં વારો નથી આવવા દેતી એટલે આ રાતે બોલે. તો ત્યારે આપણને આટલું મિથ્યા ભાષણ શું કરવું?
આ શબ્દ બ્રહ્મ છે, જરૂર પૂરતો ઉપયોગ કરો. મહાપુરુષો કહે છે કોઈ કરકે દેખો મેરે ભાઈ, મૌન વિના સુખ નાય. મારા કોઈ સાક્ષી છે, અમારે રતિલાલ ભાનુબેન બે, એટલે હું બોલી શકું. જે મજા મૌનમાં છે ને, મૌનમાં, એ બોલવામાં નથી. હા, અને મારી 17 વર્ષની ઉંમર હતી ત્યારથી મેં એક એવો સંકલ્પ કર્યો છે, આખો શ્રાવણ મહિનો 1 મહિનો મૌન રાખી અને માત્ર શિવ 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 કરવું. એના 2 સાક્ષીઓ છે મારી પાસે અહીંયા. ત્યારથી આખો શ્રાવણ મહિનો મૌન. 1 મહિનો કોઈ આજે કઈ માથા કૂટ જ નહીં. હું બોલો, નર ઘોડીઓ બોલો, આખો મહિનો મૌન. એટલે મજા છે મૌન રહેવામાં. જે મજા મૌનમાં છે ને, બોલવામાં નથી. અને બોલવું તો એવું બોલવું કર્ણપ્રિય, લોકોને સારું લાગે એવું છે. ખોટો બકવાસ છે ને, વધારે બોલવાથી તમારા શરીરની એનર્જી બહુ ઘટે છે. તો કે મારું આખું જીવન આવું છે. એકાંત નો વધારે વાલો મને. મુझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. હું અત્યાર સુધીમાં, આના પૂનમ ચાલુ છે એ પ્રમાણે કહું છું, હું અત્યાર સુધીમાં 169 વાર ગિરનાર ચડ્યો છું. ભાગવતજીની સાક્ષી તમને કહું છું, 169 વાર ગિરનાર ચડ્યો છું. અને એવું સરસ ઈ ધામ છે, અહીંયા એક કંપનીના ટાવર નથી આવતા. અને મને જ્યાં નેટવર્ક ન આવતા હોય એ ગામ સમજો એટલું વાલું લાગે. પણ મજા છે એમાં. ક્યારેક ટ્રાય કરજો, એક દિવસ એક નક્કી કરવું, તમને જે ભગવાન વાલા હોય ને એનો જે વાર આવતો હોય. પણ એવા બાપુ જેવું ન થાય. જેવું બાપુનું મન હતું ને, માએ જમવાનું કર્યું, બધું પીશું. એક તાહળીનું શાક આપ્યું. બાપુ શાકનું બટકું બધું કડવું લાગ્યું, પણ બીજી સારી વસ્તુ હતી ઘણી. એટલે બાપુને એમ થયું કે પેલા આ ખાઈ જાવ, પછી બધું સારું સારું ભોજન કરીશું. બાપુ પેલા એ શાક ખાઈ ગયા. માને એમ થયું બાપુને વધારે ભાવે, પાછી ભરી દીધી. બાપુ બીજી તાહળી ખાઈ ગયા. માને એમ, ઓહો એટલું બધું વાલું હશે. ત્રીજી તાહળી ભરીને બાપુએ કીધું, માં આ કડવું છે, પણ મજા છે મૌન. મૌન ન રાખો. મૌન રોજ હોવું જોઈએ. રોજ કઈ રીતે મૌન રહે? તો કે મિથ્યા ભાષણ ન કરો એટલે મૌન. જરૂરી બોલો, પણ મિથ્યા ભાષણ કરવા એ કરતા નામ સ્મરણ કરવું અથવા મૌન રહેવું. દક્ષ ખૂબ બોલે છે, ખૂબ બોલે છે. ભાગવતજીમાં વ્યાસજીએ વર્ણન એવું છે, આપણે બોલી ન શકીએ એવું દક્ષે શિવજીને કહ્યું છે. જુઓ, આને જ્ઞાન છે, આને ખબર છે દેવતાઓની સભામાં કેમ બેસાય, પ્રતિષ્ઠિત વ્યક્તિઓની વચ્ચે કેમ બેસાય, આને કોણે આમંત્રણ આપ્યું છે? આવા વ્યક્તિને આમંત્રણ આપવાનું હોય? મારી ભૂલ કે મેં મારી કન્યાને અર્પણ કરી. આ તો સ્મશાનમાં રહેવા વાળો છે, ભસ્મને ચોરવા વાળો છે, ભૂતડા ભેગો રહેવા વાળો છે. દક્ષ કઈ બોલવામાં બાકી નથી રાખતા.
પણ ભગવાન શિવ તો આપણે કહીએ છીએ ને, કર્પૂર ગૌરમ કરુણાવતારમ. સંસાર સારમ જગતિન્દ્રહારમ. ભગવાન તો બહુ કરુણામય છે. જેટલા આપણે એને ઘોડા સમજીએ છીએ ને એટલા જ ઘોડા છે, પણ એટલા જ પાછા ભયંકર છે. શિવજી કઈ બોલતા નથી, માત્ર સાંભળે છે. અને દક્ષ કઈ બોલવામાં બાકી રાખતા નથી. અને કપડા પહેરવાનું ભાન નથી. અને વાઘ ચામર વીટું છે, મળદાની ભસ્મ લગાડી છે, એના શરીર ઉપર જોવો તો ખરા, આ નાગ વીછી હાલ્યા જાય છે, આ ભાંગ ધતુરો ખાવા વાળો છે, આ ભૂત ભેગો રહેવા વાળો છે. અને ધર્મ સભાનું આને કોણ આમંત્રણ આપી આવ્યું? આને આમંત્રણ ની જરૂર હોય? આવાને આમંત્રણ જ ન હોય. ઘણા શબ્દોથી દક્ષ ભગવાન શિવનું અપમાન કરે છે, પણ શિવને કહ્યું એમ કરુણામંતી છે, કંઈ બોલતા નથી, માત્ર સાંભળા કરે છે. પણ સ્વામી સે સેવક બડો જો નિજ ધર્મ સુજાન. સ્વામી કરતા સેવક મોટો હોય. સ્વામી કરતા સેવક મોટો હોય. ભગવાન કહે છે જે તાકાત મારામાં નથી ને એ મારા ભક્તોમાં છે. જે કામ ભગવાન ન કરી શકે એ ભગવાનનો ભક્ત કરી શકે. હો, પૃથ્વી લોકની અંદર એક માં પોતાનું વ્યવહારિક જીવન જીવે છે. એક દિવસ નારદજી ત્યાં ફરતા ફરતા નીકળ્યા. નારદજીને એને પ્રણામ કર્યા અને પ્રશ્ન કર્યો, હે નારદજી, તમે તો રોજ ભગવાન પાસે જવા વાળા છો, તમે તો રોજ ભગવાનને મળવા વાળા છો, તો તમે ભગવાનને પૂછજો ને મારા ભાગ્યમાં સંતાન છે કે નહીં. નારદજી ફરતા ફરતા ભગવાન પાસે આવે અને ભગવાન પાસે આવીને ભગવાનને પ્રશ્ન કરે, બાપજી, હું જ્યારે મૃત્યુલોકની અંદર જાઉં ને ત્યારે એક માં મને પ્રશ્ન કરે છે કે એના ભાગ્યમાં સંતાન છે કે નહીં. ભગવાન કે નહીં, આ જન્મમાં તો નહીં, પણ 7 જન્મો સુધી એના ભાગ્યમાં સંતાન નથી. નારદજી ફરી પાછા ફરતા ફરતા જ્યારે મૃત્યુ લોકમાં આવે ત્યારે પેલી માને કહે છે, માં, તારા આ જન્મમાં નહીં પણ 7 જન્મો સુધી તારા ભાગ્યમાં સંતાન નથી. બોલે કઈ વાંધો નહીં, ભગવાન સ્વયં જો કહેતા હોય કે તારા ભાગ્યમાં આમ નથી તો પછી ઉપાધિ શું કરવી? એક દિવસ રાત્રિનો સમય છે. પોતાનો જે મહેલ છે એની બાજુમાં એક ઝૂંપડું છે અને એ ઝૂંપડાની અંદર એક સ્ત્રી પ્રસૂતિની પીડાથી ખૂબ આકુળ વ્યાકુળ થતી હતી. પોતાના ઘરની અંદર એક ટકનું અનાજ નથી એટલે પોતાના સ્વામીને કહે છે કે હે સ્વામીનાથ, આ પ્રસૂતિની પીડાથી મને એટલી બધી ભૂખ લાગી છે, તમે મને જો જલ્દી કંઈ ખાવાનું લઈ નહીં આપો ને તો હું આ મારા બાળકને ખાઈ જઈશ, મને એટલી ભૂખ લાગી છે, એટલે મારા માટે ગમે તે કંઈક ખાવાનું ગોતી આવો, મને કંઈક ભોજન આપો.
રાત્રિનો સમય આ ભાઈ બજારની અંદર ફરતો ફરતો પડકારા કરે છે કે કોઈના ઘરે કઈ ભોજન હોય તો આપો, મારી પત્ની એ પ્રસૂતિની પીડાથી ખૂબ દુઃખી થાય છે અને ખૂબ ભૂખ લાગી છે. એ અવાજ આ માએ સાંભળ્યો એટલે સરસ મજાનો થાળ તૈયાર કરી અને પેલા ભાઈને આપે છે. લે ભાઈ, આ તારી પત્નીને ખવડાવજે. અને ઈ ભોજન પ્રસૂતિની પીડાથી જે પીડિત સ્ત્રી હતી એને એ ભોજન કર્યું અને ભોજન કરવાથી એનો આત્મા છે શાંત થયો અને અંદરથી જે પોકાર નીકળ્યો હે, મોઢેથી બોલીએ ને એને આશ્વાસન કહેવાય, આશીર્વાદ તો અંદરથી નીકળે છે. એનું હૃદય શાંત થયું ને એટલે અંતઃકરણથી કીધું મારો નાથ ભગવાન જેણે પણ મને આ ભોજન કરાવ્યું છે ને એને ભગવાન 7 દીકરા દે. પરમાત્માની કૃપા થઈ અને એ માને 7 દીકરા થયા. એક દિવસ ફરીથી નારદજી ફરતા ફરતા નીકળ્યા તો આ માં બધા બાળકોને રમાડે છે. નારદજીએ જોયું એટલે માને આશ્વાસન આપે, માં તારા ભાગ્યમાં તો સંતાન નથી, તારે તો બીજાના દીકરા રમાડી રાજી રહેવાનું અને આ જ રીતે તારે તારું જીવન ગુજારવાનું. બોલે નારદજી શું વાત કરો છો? બોલે કેમ? આ મારા દીકરા છે. હે કે હા, આ 7 મારા દીકરા છે. અને નારદજી સીધા વૈકુંઠમાં આવો. કે નહીં વાગે ભરાતા ચાલુ જ છે. હલો 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 એમાં અવાજ આવે. હા નારદજી ભગવાનને કહે છે તમારે આપવા હતા તો મને શું કામ ખોટો પાડ્યો એ કયો. મારી પાસે શું કામ ખોટો બોલાવ્યો? ભગવાન કે અત્યારે બોલી શકાય એવી પરિસ્થિતિ નથી, અત્યારે બોલાય છે નહીં. કામ હૃદયમાં બહુ દુખે છે. એનો કઈ ઉપાય ખરો કે હા કોઈ માણસનું તમે કાળજું લઈ આવો અને કાળજું અહીં ઘસું ને તો કાંઈક હૃદય શાંત થાય પછી બોલાય છે. પાછા નારદદેવ મૃત્યુ લોકમાં આવ્યા અને અમારે ભવનાથ જેવી કંઈક તળેટી હશે એમાંથી કોઈ રૂખડ સાધુ ને કંઈક ભગવાનના હૃદયમાં બહુ તકલીફ છે અને તમારા કાળજાની જરૂર છે, આપશો? કે હા. ભગવાનને જોયું છે ને કે હા. એક ક્ષણનો વિચાર કર્યા વગર પોતાનું કાળજું આપી દીધું. કાળજું લઈ ભગવાન જેવા વૈકુંઠમાં આવે એટલે ભગવાન નારદજીએ પૂછે છે નારદ આવી ગયા? કે હા. મળ્યું? કે હા. તમારે તો ખાલી કેવું છે ને બેઠા બેઠા આમ કરો તેમ કરો, ક્યાંક જાવ તો ખબર પડે. તમે લઈ આવ્યા ને? કે હા. આપ્યું? કે હા. મળી ગયું? કે હા. એટલે દ્વારકાધીશ જવાબ આપે છે નારદ જે કાળજાથી ને દીકરા દઈ શકે હે, નહીતર આ જન્મમાં નહીં પણ 7 જન્મો સુધી એના ભાગ્યમાં સંતાન નહોતું. પણ નારદ મારા ભક્તો જો કાળજા દઈ શકતા હોય ને તો એ દીકરા દઈ શકે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જે કામ ભગવાન ન કરી શકે ને એ કામ ભગવાનના ભક્ત કરી શકે, ભગવાનના સેવક કરી શકે. એટલે સ્વામી સે સેવક બડો જો નિજ ધર્મ સુજાન. સ્વામી કરતા સેવક મોટો હોય.
દક્ષ કઈ બોલવામાં બાકી નથી રાખતા, ભગવાન શિવ કઈ બોલતા નથી. પણ ભગવાન શિવનું ખૂબ અપમાન થયું, આ નંદીથી સહન ન થયું. નંદી મહારાજ એને સહન ન કરી શક્યું. ભગવાન તો ત્યાંથી ઊભા થઈ અને પોતાના સ્થાન ઉપર ગયા, પણ નંદીએ આખી સભાને શ્રાપ દીધો. જેને જેને મારા સ્વામીની નિંદા કરી છે એનું મૃત્યુ થાય, જેને દાંત કાઢ્યા છે એના દાંત પડી જાય, જેને જોયું છે એની આંખો ફૂટી જાય, જેને સાંભળ્યું છે એના કાન ફૂટી જાય. નંદીએ આખી સભાને શ્રાપ દીધો. ભગવાન શિવ પોતાના સ્થાને જતા રહ્યા. પણ દક્ષના મનમાં હજી આ ક્રોધ જતો નથી. એને મનથી નક્કી કર્યું, હું આવ્યો ને ઊભા ન થાય, મારું આવું અપમાન. એટલે હવે એવો સંકલ્પ કરે છે કે હવે હું અહીંયા મારા ઘરે યજ્ઞ કરું અને તમામ દેવતાઓને બોલાવું, તમામ ઋષિઓને બોલાવું, તમામ રાજવીઓને બોલાવું, એક શિવને ન બોલાવું. આ આપણી વિચારધારા. એટલે પોતાને ત્યાં યજ્ઞનું આયોજન કરે અને એ યજ્ઞની અંદર તમામ રાજાઓને બોલાવે, તમામ ઋષિઓને બોલાવે, તમામ દેવતાઓને બોલાવે અને યજ્ઞનો આરંભ કરાવે. આપણા લૌકિક વ્યવહારની એક વાત કરું ને તો ઘણા વ્યક્તિને ખબર હોય કે રામજીભાઈ શામજીભાઈ બોલતા નથી, છતાં રામજીભાઈ ઘેરે કઈ પ્રસંગ હોય ને તો ઓલા માતાજી પેલા શામજીભાઈ ઘેરે જાય અને ન્યા જઈને એમ વાત કરે, તમારે ન ખાવાનું, અમને આખા ઘરને કીધું પણ તે માના જાને. અહીંયા એવો પ્રસંગ આવ્યો હતો, મને યાદ આવ્યો. આપણને ખબર છે કે આ લોકોને તો કે એવું ન હોવું જોઈએ, મને તો આ વસ્તુથી થોડી પીડ. મારું ગામ છે ને એ મને બહુ પ્રેમ કરે, બહુ પ્રેમ કરે. મારી વય નાની છે, ઉંમર નાની છે, મારી પાસે હોદો કઈ નથી, પણ આખું ગામ જેમ હું કહું ને એમ કરે, આખું ગામ. અને મને એક શોખ, અમારા ગામમાં કાંઈ પણ થાય ને, કોઈ પણ પ્રસંગ હોય ને એટલે હું એમ કહું મહેમાન તેડાવા છે, એટલે કે હા. એટલે હું કહું આપણા ગામની જેટલી દીકરીઓ 21 વર્ષથી લઈ અને 60-70 વર્ષની જેટલી દીકરીઓ સાસરે ગઈ છે ને એ બધી દીકરીઓની કંકોત્રી લખો, એ બધી દીકરીઓને ભેગી કરું ગામમાં. અને પછી અમે ગામમાં કંઈ પણ પ્રસંગ કરીએ, તુલસી વિવાહ હોય તોય ભલે, અને દેવ પ્રતિષ્ઠા હોય તોય ભલે, યજ્ઞ કર્મ હોય તોય ભલે, એમાં તમામ જ્ઞાતિઓની દીકરીઓ હોય અને બધું જે કઈ લાણી બ્રાહ્મણની દીકરીને કરવામાં આવે ઈ જ લાણી પટેલની દીકરીને થાય, ઈ જ લાણી આયરની દીકરીને થાય અને ઈ જ લાણી દલિત સમાજની દીકરીને થાય. બધી દીકરીઓ દાંત કાઢતી કાઢતી જાય ને, આવું મારું વર્ષે એકવાર ચાપાડામાં કાઢ હોય. એટલે મને એમ થાય કે આ ન બોલવાનું કારણ શું? કોઈ એમ કે અમે કાકો બદલીને, પણ શું કામ ભાઈ? કોઈ એમ કે અમે ભાઈઓ ભાઈઓ, પણ શું કામ? એવું તો શું તમારા વચ્ચે થયું કે તમારે ન બોલવું પડે? પરમાત્માએ સરસ મજાની કાયા આપી છે, એક જ જીવન આપ્યું છે, તો બધા સાથે આનંદ કરતા કરતા જીવી લઈએ, ન જીવાય? દરેકે પોતાના કર્મનું ખાવાનું છે, દરેકે પોતાનું કર્મ કરવાનું છે, પણ ઈ કર્મ કરતા કરતા
બધા સાથે પ્રેમ રાખીએ, બધા સાથે આનંદ કરીએ. હોય કદાચ કોઈ પણ કુટુંબની અંદર નાના મોટા પ્રશ્ન હોય તો હું તમને અહીંથી એક બ્રાહ્મણના દીકરા તરીકે વ્યાસપીઠ ઉપરથી વંદન કરીને એમ કહું છું, ઓર્ડર નહીં, વંદન કરીને એમ કહું છું, કાંઈ પણ એવા નાના મોટા હોય તો કથા મંડપમાંથી ઘરે જાઓ ને એટલે તમે તમારો હોદ્દો મોટો છે કે નાનો છે એ ન જોતા, પણ જેની સાથે તમારે તકલીફ હોય ને પહેલા એના ઘરે જઈને જય શ્રી કૃષ્ણ કરી આવજો. અને પછી કાલથી જોજો તમને જીવન જીવવાની કેવી મજા આવે. અમારો તો આ અધિકાર છે, અમારો ધર્મ છે. સાધુ બ્રાહ્મણ જો સમાજને સારા માર્ગે નહીં લઈ જાય તો કોણ લઈ જશે? કથા તો 8 દિવસની જોઈએ. અમને એમ થાય ભાઈ બોલે કે ન બોલે, આપણે આપણું કામ કરી નીકળી જઈએ, પણ નહીં મારે. હા, એના માટે નથી. આમાં તો સાંભળતા સાંભળતા વ્યક્તિના જીવનનું પરિવર્તન થવું જોઈએ, તો કથા સાર્થક થાય. ઓલા બધા વિમાનો છે ને કૈલાસ ઉપરથી આમ જાય. જે દેવતાઓ જાય ને કૈલાસ ઉપરથી જાય. પુષ્પક વિમાનો હોય બધા પાસે, એટલે કૈલાસ ઉપરથી બધા વિમાનો દક્ષિણા યજ્ઞમાં જવા લાગે. એટલે જાજા બધા વિમાનો નીકળ્યા ને એટલે સતીએ પૂછ્યું શિવજીને કે પ્રભુ આ બધું શું છે? કે દેવી તમારા પિતાને ત્યાં યજ્ઞ છે અને આ દેવતાઓ બધા યજ્ઞની અંદર જાય છે, આપણે નથી જવાનું? બોલે નહીં. કેમ? કે આપણને આમંત્રણ નથી, અને આમંત્રણ ન હોય એટલે આપણે જવાય નહીં. માતાઓનો થોડોક સ્વાર્થ જાગે એટલે કહેવાય કે દીકરીઓને થોડું બાપાને ઘરે આમંત્રણની જરૂર હોય નહીં. હો, હા, દુનિયામાં શું આમંત્રણ ની જાજુ કામ હોય, ભૂલી ગયા હોય કે આ થેલો ભર્યો, પણ એમ ન હાલે. તો સતી હર્ષ કરીને ગયા હતા. આમંત્રણ ની શું જરૂર? બોલે ના દેવી, એમને ત્યાં યજ્ઞ છે, તમામ દેવતાઓને તમામ ઋષિઓને બોલાવ્યા છે, આપણને આમંત્રણ નથી. અને દેવી, આમંત્રણ વગર આપણે કોઈ યજ્ઞની અંદર ન જઈ શકીએ. પણ સ્ત્રી હઠ છે ને, ત્યાં કઈ આપણું હાલે. શિવજી સાથે ખૂબ એવી મંત્રણા થઈ, અને એ મંત્રણા કરતા કરતા ભગવાન શિવજી છેલ્લે માં ભગવતીને એમ કહે છે, સતીને એમ કહે છે કે દેવી, આમંત્રણ નથી એટલે હું તો નહીં જાઉં, પણ અંતઃકરણના ભાવથી શિવજી બધું જાણે છે. મેં આગળ કીધું ને કે તમે મોઢેથી કોઈને એમ કહો ભગવાન તમારું સારું કરે, તો એ તો એક સારું લગાડવાની વાત છે, પણ આશીર્વાદ અંદરથી નીકળે. આશીર્વાદ એ અંદરથી નીકળે, અને અંદરથી જે આશીર્વાદ નીકળે ને એની બીજી કોઈ કિંમત ન હોય.